જલારામ બાપા છે કેવા તમે સાંભળી છે છતાંય એટલા માટે દોહરાવું છું કે આ તમારા મારા દીકરા દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એને ક્યારેક યુટ્યુબ ખોલી અને કોઈ પણ કલાકાર સાહિત્યકાર હોય, સારું ગાતા હોય, સારું બોલતા હોય, કોઈ એક કલાકારની વાત નથી કરતો, એને અડધી કલાક યુટ્યુબ ખોલીને હારી ગીત કે હારી વાતું સંભળાવજો તો આપણી ધરોહર ભૂલાઈ ન જાય યાર. હવે સાંભળજો આ વાત, કમલેશભાઈ મેરાણી સાહેબ સાંભળજો આ વાત. ઈ રાતે 12 વાગ્યાનો મજર ભાંગેલો ડાબો જમણા હાથનો નો ભાળે, જમણો ડાબાને નો ભાળે. 22-23 વર્ષની દીકરી થોડી થોડી માટીમાં લઈને પરમાત્માએ ઘડેલી હોય પંડ કંચન લટ પિંગળી. સાહેબ કેવી માટીમાંથી લઈને ભગવાને ઘડેલી, પિત્તળ જેવી પીંડિયું જેના હેંગલો જેવા હાથ, આ તો પંડનું બનાવેલ પૂતળું જેથી મારો નવીરો દીનો નાથ. આવી 22-23 વર્ષની દીકરી વીરપુરના બસ સ્ટેન્ડમાં ઉતરે છે અને પોતાની બેગું હાથમાં હતી અને બે બેગું લઈને વીરપુરના બસ સ્ટેન્ડમાં દીકરી ઉતરી. ફ્લાઇટમાંથી આવેલી, આઉટ ઓફ કન્ટ્રીમાંથી આવેલી, જલારામ બાપાના દર્શન કરવા માટે વાતું સાંભળેલી કે વીરપુરના પાદરમાં એવો જલારામ બેઠો છે કે હૈયાના ભાવથી હાંકલો કરો તો ઢીગલું ચીથરા તણું ધૂણે. ખાલી આમ નજર માંડો, મીટ માંડો વીરપુરના પાદર સુધી અને મારો જલારામ બાપો જો સાંભળી જાય તો દખને ભાંગીને ભૂકા કરી નાખે. આવો એક ઓલિયો બેઠો છે તો મારે દર્શન કરવા જવું છે. ઇન્ડિયાના વિઝા લીધા, ફ્લાઇટની ટિકિટ કરાવી, ફ્લાઇટ આવી, લેન્ડિંગ છે અમદાવાદમાં કે રાજકોટમાં. બસમાં એ દીકરી 12 વાગે વીરપુરના બસ સ્ટેન્ડે ઉતરે છે અને 12 વાગે અડધી રાતનો મજર ભાંગેલો, કોઈ નહીં બસ સ્ટેન્ડમાં, અંધારપટ છવાઈ ગયેલો. બેગ હાથમાં લઈ દીકરી ઉતરી. એક રિક્ષાવાળાને જોયો, સાંભળી છે છતાંય વાત તમને દોરાવું છું. એક રિક્ષાવાળાને જોયો, રિક્ષાવાળો પીધેલો હતો, એને ભાન નહોતી. 22-23 વર્ષની દીકરી બેગને હાથમાં લઈ અને ગઈ અને એટલું કીધું કે મારે વીરપુર જલારામ બાપાના મંદિર જવું છે, મને લઈ જશો? સાંભળજો, આ દેશના સાધુ, આ દેશના સંત શું ન કરીએ કે યાર. હવે સાંભળજો કે મારે જલારામ બાપાના મંદિર જવું છે તો મને લઈ જશો જલારામ બાપાના મંદિરે? રિક્ષાવાળે પીધેલું હતું, નહીં પીતે તબ મૌસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો કિસી સે કમ નહીં પીતે. આવો પીધેલ માણા, દેહનું ભાન નથી માણસને. કમલેશભાઈ એ માણા દારૂ પીધેલો હતો, નશામાં હતો. દીકરી તો અજાણ હતી, એને ખબર નહોતી. એને તો એમ કે રિક્ષાવાળો મને બસ સ્ટેન્ડ થી જલારામ બાપાના મંદિર સુધી મૂકી જાય તો હું પૂકી જાઉં. સાંભળજો, મારા દેશનો સંત હોય કેવો, આ જલારામ બાપાના એક ને આવા 1000 પરચા તમારી સામે મૂકવા તૈયાર છું યાર. અને તેથી 22-23 વર્ષની દીકરી થોડી થોડી માટીમાં લઈને પરમાત્માએ ઘડેલી. તુલસીદાસજીએ ચોપાઈ લખી છે कि हम धरी जन्मी जग में पाई नहीं देखी ऐसी सुंदरताई, है भगवती जानकी, है जगदंबा, है मां, है ब्रह्मांड भादोदरी. तारा जेवुं रूप અમે ક્યાંય જોયું નથી, પણ હમ ધરી જન્મી જગ में पाई. માના રૂપનું કોઈ દી વર્ણન ન હોય. માં રૂપાળી હોય, માં દેખાવડી હોય તો માના રૂપના કોઈ દી વર્ણન ન કરાય. તુલસીદાસજીએ કીધું છે ચોપાઈમાં કે હમ ધરી જન્મી જગ में पाई नहीं देखी ऐसी सुंदरताई. એમાં આવું રૂપ, આવી સુંદરતા મેં ક્યાંય જોઈ નથી. પણ તુલસીદાસજીની કલમ અટકી ગઈ કે માના રૂપના કોઈ દી વર્ણન ન હોય અને માના રૂપના કોઈ દી વખાણ ન હોય. માં ઈ તો માં છે, રૂપાળી હોય તો માં છે અને કદરૂપી હોય તો માં છે. માના રૂપના વર્ણન હોય નહીં. તેથી 22-23 વર્ષની દીકરી ઉતરી. ઓલો પીધેલ માણા હતો, એના પેટમાં પાપ જાગ્યું કે અટાણા 12 વાગે વીરપુરના બસ સ્ટેન્ડમાં કોઈ છે નહીં, હાલના દીકરીને ઉપાડીને ભાગી જાઓ, રિક્ષામાં બેહારીને લઈ જાઓ. એટલે એને કીધું કે હાલો બેહી જાઓ રિક્ષામાં, હું તમને મંદિરે મૂકી જાઉં જલારામ બાપાના. એ પેટમાં પાપ હતું. દીકરી તો અજાણ હતી, વિદેશમાંથી આવતી હતી, એને ખબર નહોતી કે રિક્ષાવાળો કોણ છે, એના પેટમાં કેવું પાપ છે. એ ક્યાં રિક્ષામાં બેહારીના બેન દીકરીને અડધી રાતે લઈ જાય એને ખબર નહોતી. દીકરી પોતાની બેગ મેલી રિક્ષામાં અને પોતે જે આમ જમણો પગ રિક્ષામાં, ડાબો પગ રિક્ષામાં બેસવા માટે જે દીકરીએ મેલ્યો, ઇતિહાસ એનો ગવાશે. વાત તમને કરું છું. ત્યાં તો સાહેબ ચાંદીના પતરા જેવી દાઢી, રૂની પૂણ્યું જેવા ઝીણા 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 માથાના કેસ કલાબ, લાકડીનો ટેકો દઈ અને સાહેબ પોતાની છાતીએ માળા પહેરેલી. આવો એક પુરુષ દીકરીનું બાવડું ઝાલે છે. રાતે 12 વાગે કોઈ બેન દીકરીનું બાવડું ઓળખાણ વગર ઝલાય નહીં. પણ આમ નજર કરી પણ પોતાના બાપ જેવો લાગ્યો કે આ તો મોટી ઉંમરના છે, મારા બાપ ઠેકાણે છે, વડીલ છે. એટલે દીકરીએ બાવડું ઝાલી લીધું. ઇંગ્લિશ ગુજરાતી બે જાણતી હતી એટલે એને કીધું શું કામ કે બેટા આવતી રે. બેટા કીધું, બેટા શબ્દ જ્યાં કાને પડ્યો ને ત્યાં તો એમ લાગ્યું કે જાણે મારો બાપ આવ્યો હોય એવું લાગ્યું એને. 12 વાગે વીરપુરમાં બનેલી આ ઘટના સાંભળજો. યુવાનો બેઠા છે ને કહી દઉં છું.
આવા જેના ઉજળા જીવન હતા ને એટલે જલારામ બાપુ ભગવાન થઈને વીરપુરના પાદરમાં બેઠો છે સાહેબ. એના માટે ખપી જવું પડે છે, એના માટે હાડ હોમી દેવા પડે છે. મીરાણી હવે સાંભળજો, એ બાવડું ચાલી લીધું જુવાન દીકરીનું, પણ આમ નજર કરી આ તો મારા બાપ જેવો છે. બેટા રેવા દે, નથી બેવું રિક્ષામાં, હું મૂકી જાઉં છું મંદિરે તને. બીજી વાર કીધું બેટા રેવા દે, રિક્ષામાં નથી બેવું, મંદિર બહુ નજીક છે, બહુ જાજુ છેટું નથી, આ રહ્યું મંદિર, 2 ડગલા હાલ એટલે મંદિર આવી જાય. વિદેશમાંથી આવી છો ને હા બાપા, કે હાલું મૂકી જાઉં. પોતાના બાપની ઉંમરનો જોયો, ભરોસો આવી ગયો કે મારા બાપ ઠેકાણે છે, મને ક્યાંય ખોટા માર્ગે લઈ ન જાય. એટલે દીકરીએ બેગ ઉતારી લીધું રિક્ષામાંથી. સાહેબ એક હાથમાં પોતાની દીકરીનું બાવડું ઝાલે એમ તેથી વિદેશમાંથી આવવા વાળી દીકરીનું બાવડું રાતે 12 વાગે ઝાલી લીધું. આગળ લાકડીના ટેકે 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 હાલ્યો જાય. ભાઈ ઓલી વિદેશમાંથી દર્શન કરવા આવવા વાળી દીકરી સડાપ 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 હાલી જાય. અડધી રાતે 18 પર વનસ્પતિ હૂતી છે, કોઈ જાગતું નથી. ઝાડવાના અને જળ જપી ગયા છે, આવા ટાણે કોઈ નહીં. એક હાથમાં માળાનો બેરખો, બીજા હાથમાં લાકડીનો ટેકો અને માળાનો બેરખો હતો, હાથેથી દીકરીનું બાવડું ચાલેલું. દીકરીને ભરોસો આવી ગયો કે આમાં બીજી વાત નહીં આવે. હવે સાંભળજો, મંદિરનું પટાંગણ આવ્યું. પટાંગણે પૂગીને એટલું કીધું બેટા બેટા જો હામું આ દેખાય ને એ જલારામ બાપાનું મંદિર છે, તારે આવી જવું હતું ને કે હવે વહી જા. દીકરી આવી એટલે જે ટ્રસ્ટીઓ હતા ત્યાં કમલેશભાઈ સંચાલન કરવા વાળા એ બધા એને જગાડ્યા. ખબર પડી કે આઉટ ઓફ કન્ટ્રીથી કોઈ મહેમાન દર્શન કરવા આવ્યા છે, કોઈ દીકરી આવી છે, એકલા ફેમિલી છે ને સાથે. એટલે બધાએ વ્યવસ્થા કરી દીધી, રૂમ ખોલી દીધા, કહી દીધું કે તમે આરામ કરો, સવારમાં ફ્રેશ થઈને તમે જલારામ બાપાના દર્શન કરવા આવજો. વાત હવે પૂરી નથી થઈ, સાંભળજો, વાતનો સાર ઊભો છે આયા. સવારમાં કથા તમે આખી જાણો છો, આ ઘણા કલાકારો બોલ્યા છે, છતાં કહું છું આજની પેઢીઓ માટે, યુવાનો માટે, સવારમાં તૈયાર થઈ જે કામ માટે દીકરી આવી હતી આઉટ ઓફ કન્ટ્રીમાંથી, એને તો જલારામ બાપાના દર્શન કરવા હતા. અને એને એમ કીધું કે હવે મને મંદિરના દર્શન કરાવો, આ મંદિર મારે જોવું છે, જલારામ બાપાના ઇતિહાસની મને કોઈક વાત કરો, વિદેશમાંથી આવીશું. હવે સાંભળજો, એક ભૂરિયો આઈનો ને ઇંગ્લેન્ડનો માણસ હતો, ભારત જોવા આવેલો કે મારે ભારત જોવું છે, ભારતની ભૂમિ છે કેવી. એમાં એ દ્વારકા આવ્યો. ભગવાન દ્વારકાધીશની 52 ગજની ધજા આમ ફડાકા મારતી હતી, તાર લાગી ગયો ભૂરિયાને. હો હવે ઈ સાંભળજો, ભૂરિયાને તાર લાગી ગયો, કૃષ્ણની મૂર્તિ લઈ લીધી, પોતાની બેગમાં મૂકી દીધી અને કૃષ્ણ પ્રેમી બની ગયો. એ માણસ ભગવો પહેરી લીધો. બધાએ બહુ સમજાયો કે તમે વિદેશમાંથી ભારતની સંસ્કૃતિ જો આવ્યા છો ને ભગવો પહેરી લેશો કે હા, ભગવો પહેરી લીધો. એને વર્ષો થઈ ગયા. ટૂંકમાં તમને કહું, વર્ષો પછી એક દીકરી પાસે ભારતને જોવા આવે છે. ભારત છે ને સંતોની ભૂમિ છે, દાતારોની ભૂમિ છે, સુરવીરોની ભૂમિ છે. આ દાદા જસરાજની તિથિ આપણે મળ્યા છીએ, જેને ગા માટે પોતાના દેહના બલિદાન આપી દીધા, પોતાના અંગના બલિદાન દઈ દીધા, જેને ખોળિયા ખાલી કરી દીધા. એવો રઘુવંશી સમાજનો મર્દ યુવાન યોદ્ધો આ ભારતમાં બને. કે તમે સાંભળ્યું કેનેડામાં માથા કપાઈ ગયા ધડ લડ્યા? તમે સાંભળ્યું અમેરિકામાં કમલેશભાઈ માથા કપાઈ ગયા ધડ લડ્યા? શું કામ ભારતમાં? ભગવાન જેટલા જન્મ લીધો એ બધા ભારતમાં લીધો છે. કેમ કોઈ કેનેડામાં એકચ્યુઅલી નો જન્મ લીધો? કેમ ભગવાન ભારતમાં આવ્યા? આ ઋષિમુનિની ભૂમિ છે, આ તપસ્યાની ભૂમિ છે, આ સંતોની ભૂમિ છે, આ ધરોહરની ભૂમિ છે. હવે સાંભળજો, ભૂરિયો સાધુ બની ગયો. એમાં એક દીકરી આવીને, એને એ વિદેશમાંથી આવી હતી, ઇંગ્લેન્ડમાંથી. એને કીધું કે ગાંડા થઈ ગયા લાગો છો, ભારતમાં એવું શું ભાળી ગયા સાધુ થઈ ગયા તમે? અટાણે જાઓ તમે, કુંભનો મેળો ચાલુ છે, એમાં કેટલાય આઉટ ઓફ કન્ટ્રીથી ઇંગ્લિશ મીડિયમમાં ભણવા વાળા ને બોલવા વાળા એ સાધુ થઈ ગયા છે. હવે સાંભળજો, ઓલી દીકરી કહે છે કે ભણશો? ત્યારે ઓલો માણસ જવાબ આપે છે કે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો. ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો અને 3 વિશ્વયુદ્ધ થયા. એમાં પહેલું વિશ્વયુદ્ધ, એનો ફાઇટર પ્લેન જે આવે યુદ્ધ કરવાનું, એનો પાયલટ હતો. બેટા તું ઇંગ્લેન્ડની છો, હું ઇંગ્લેન્ડનો છું, મને અભણની વાત ન કરતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો અને પહેલા વિશ્વયુદ્ધના ફાઇટર પ્લેનનો પાયલટ હતો. મારું નામ જાણવું હોય તો સાંભળી લે, મારું નામ છે ડોક્ટર હેનરી નિક્સન. હું ભારતમાં આવ્યો, હિન્દુસ્તાન જોવા માટે આવ્યો. આમાં વડીલો છે, એજ્યુકેટેડ છે, ને વાંચી લેજો આ પ્રસંગ, ક્યાંક તમને એવું લાગે તો. ડોક્ટર હેનરી નિક્સન ઇંગ્લેન્ડથી આવ્યા. ભારતમાં આવીને ભગવાનને જોયા પછી નક્કી કર્યું, ભારતમાં છે ને એ દુનિયાના કોઈ દેશમાં નથી. હવે મારે પાછું નથી જવું, ભગવો પહેરીને મારે ભારતમાં જિંદગી પૂરી કરવી છે. બાકી ભારત તો મારું ભારત છે. ભલું ભારતી ભવની વંદુ તની આ વડી તન ધન્ય હો ધન્ય. ઈ ભારત છે. હવે સાંભળજો, સવારમાં જાગી દીકરી, વડીલો હતા, જે કઈ ટ્રસ્ટીઓ હતા, રઘુવંશી હોય કે બીજી જ્ઞાતિના જે પણ સંચાલન કરતા હતા, એને કીધું કે બેટા વર્ષો પહેલા એક જલા ભગત કરી, જલારામ બાપા કરી અને વીરપુરના પાદરમાં એવા ભક્ત થઈ ગયા
કે ભગવાન એની પરીક્ષા કરવા માટે આવ્યા. ભગવાનને એમ થયું જલારામ એવો દાતાર છે, જલારામ એવો સમર્પણ અને ત્યાગ વાળો સાધુ છે, ભક્ત છે એવો, તો પરીક્ષા લેવી છે મારે. પરીક્ષા કોની હોય? સત્ય પરેશાન હોય, કોઈ દી પરાજીત ન હોય. પરીક્ષા મરદ માણાની હોય, કોઈ દી બાયલાની પરીક્ષા ન હોય. વાતે વાતે હે કરીને નીકળી જાય, એની પરીક્ષા થોડી હોય. ઘણના ઘા ખાઈને એની દુનિયામાં વાતું થઈ જાય. અને તેથી કીધું બેટા, વર્ષો પહેલા જલારામ બાપાનું આ ભક્ત હતા અને વીરબાઈ માનું માગું લઈને ભગવાન 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો, શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા, પચે રંગ ટેઢી ધરી શીશ ભાગા, અને વળ્યા ઓડ માથે ખુલ્લા કેસો વાકા, નારીયું વારણા લીધ ઝાકા, કડે કટારા ભેટ લીધી કસીને, હોળે કળાથી તેજ જેવું સસીને, પૂજાએ ચતુર્જોમ યાજામ ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી. આવો ભગવાન, આવો મુરલીધર મહારાજ, આવો 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો. એક દી ભગવાન આ ભૂલો પડ્યો તો. બેટા, ભૂલો પડ્યો એટલું નહીં, ભોઠો પડ્યો તો. ભોઠું પડવું એટલે શરમ આવી. એને ભોઠું પડ્યું કહેવાય. કે કેમ? ઓલી દીકરી આશ્ચર્ય થઈ ગઈ, વાતું સાંભળે છે, કેમ ભગવાન ભોઠો પડ્યો? ભગવાનને તો આપણે જોયો નથી. કે ભગવાન ભોઠો પડ્યો તો આયા. કે શું કામ ભોઠો પડ્યો તો? કે એને જલારામ બાપાને એમ કીધું કે તમે એવડા દાતાર હોય, તમે એવા મોટા ભક્ત હોય, તો મને વીરબાઈ આપી દો. તેથી જલારામ બાપાએ કીધું તું જો તારામાં ત્રેવડો હોય ને તો વીરબાઈ આપી દઉં. હિમાડો વટાવી જો તો ખબર પડે કે વીરપુરના પાદરમાં જોગી જલિયાણની તપોભૂમિ કેવી છે. વીરબાઈમાં સતી જેવા હતા. જલારામ બાપાની હારે જેને સેવાયું કરી હતી, ગરીબ ગરબાને જમાડ્યા હતા વીરબાઈમાં. સાહેબ, વીરબાઈમાં નથી. તો હું એમ કહ્યું તમને કી જગદંબા કહેવાય. અને પોતાના પતિના દુખે દુખી, પોતાના પતિના સુખે સુખીને હાલે ને, એનું નામ અર્ધાંગના. બાકી હું ઘણી વાર કહું છું, લગ્ન થાય ને 6 મહિને મને એકચ્યુઅલી નહીં ફાવે. કમલેશભાઈ, અટાણે કેવડા ખર્ચા લગ્નમાં થાય છે યાર. મોટા મોટા મંડપ ને, અટાણે રાજાનો કુંવર ભણતો હોય, વરરાજા ભણવા જતા હોય, આવડો ખર્ચો કર્યો હોય, અને તમે 6 મહિને એમ કહો મને એકચ્યુઅલી નહીં ફાવે. હામાને સમજવાનું શું યાર? તમે એની દયા તો ખાવ. બાકી તમે જાણો છો ને હું જાણો છું, રાજકોટમાં એમની કેવી ઝપટ કરી હોય. પણ હવે સાંભળજો, વાત આ ઊભી નથી રહેતી. એ વાત કરતા કરતા ટ્રસ્ટીઓ આખી મંદિરની મુલાકાત કરાવે છે. અને દીકરી એ બરાબર આમ જ્યાં મંદિરમાં બરાબર ઠેકાણે પૂગી અને આમ જ્યાં ફોટો જોયો. હવે સાંભળજો આ વાતનો સાર તમે. ઓલા વાતું કરતા દીકરી સાંભળતી, એને બધું પરિચય આપતા હતા મંદિરનો આખો વીરપુરનો. અને હવે સાંભળજો, આમ જ્યાં ફોટો જોયો એટલે દીકરી ચોકી ગયો, પગ જલાઈ ગયો ઘડીક વાર. કમલેશભાઈ એને નક્કી કર્યું. અને ઓલા જે બધા ટ્રસ્ટીઓ હતા જે કેવા વાળાને કીધું કે આ ફોટો કોનો છે? કે કેમ? કે આ ફોટો કોનો છે? પેલા મને નામ આપો. કે બેટા તારે કામ શું છે? અમે તે મંદિરની મુલાકાત તે લીધી છે, જે મંદિરમાં તું આવીશો એનું તને જે અમે પરિચય આપી છે, એ મંદિરમાં આ જલારામ બાપાનું મંદિર છે. આ બહુ જૂનો, વર્ષો જૂનો જલારામ બાપાનો ફોટો છે. અને તેથી ઓલી દીકરીની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વરસતા હોય, હાડ ને શ્રાવણ વરસતા હોય, આંખમાંથી આહુડાની ધારું મંડી થવા. સાહેબ, પોતાની સામે લાકડી પડે એમ પવનનો ઝપાટો આવે ને કેળનું ઝાડ પડી જાય, લાકડી પડે એમ વિદેશમાંથી આવવા વાળી દીકરી જે જલારામ બાપાનો ફોટો હતો ને એની સામે પડતું મેલિયર રહ આફુડે રોવા મંડી, હિબકા ભરી. ઓલા ટ્રસ્ટી મૂંઝાઈ ગયા કે આ દીકરીને એટલું બધું શું ઇમોશનલ થઈ ગઈ કે આ જલારામ બાપાનો ફોટો બાળીને હિબકા ભરીને રોવા મંડાણી. રડતી સાની રહી ગઈ. માથે વડીલો હતા અને માથે હાથ મૂક્યો, બેટા સાની રહી જા, બેટા કેમ આટલો બધો ભાવ ઉભરાણો? ત્યારે ઓલી રોતા આહુડે દીકરી એટલું બોલી કે તમે માનો કે ન માનો, પણ હળાહળ કળિયુગમાં પરચો જોઈને અહીં સુધી પૂગીશું વીરપુરના પાદરમાં રાતે 12ના ટકોરે. જેથી મારી બેગ મેં રિક્ષામાં મેલી ને તેથી આજ સાધુડો, આજ બાવલીઓ, આજ જલારામ બાપો મારું બાવડું ચાલ્યું. તો મને એમ થયું કે રાતે 12 વાગે કોઈ જુવાન દીકરીનું બાવડું કોણ ચાલે? પણ રૂની પૂળ્યું જેવા માથાના કેસ કલા બધા મારા બાપ જેવો લાગ્યો એટલે મને બાવડું ચાલી અને રિક્ષામાં બેહવા ન દીધી. અને મને એમ કીધું બેટા હાલ તને મંદિરે મૂકી જાવ. મને રાતે 12-1 વાગ્યા મંદિરના પટાંગણમાં મૂકી અને હાલે અને પોતે લાકડીનો ટેકો દઈને નીકળી ગયા. તમે માનો કે ન માનો, ફોટામાં છે ને ઈ જ મને મંદિર સુધી મૂકવા આવ્યા હતા, ઈ જ હતા આયા. સાહેબ, હવે નક્કી કરી લ્યો કે તેથી વીરપુરના પાદરમાં જલારામ બાપાને ખબર પડી હતી કે જો મારી દીકરીની આબરૂ લૂંટાય ને તો આયા વીરપુરમાં જલારામની આબરૂ જાય. અને તેથી બાવડું ચાલીને જલારામ બાપાએ પટાંગણ સુધી પુગાડી હતી કીધું તું કે જા બેટા, તારા રખોપા મારો ભગવાન જોગી જલિયાણ કરે. આ જલારામ બાપા છે.
હજી જસરાજ દાદાની વાત બાકી છો, તમે ઉતાવળ કરતા ને એકચ્યુઅલી. ત્યારે મને જલારામ બાપા માટે કહેવાનું મન થાય હરિગીત છંદમાં, ક્યાં જાલી જાણું તારા ઝૂંપડે યોગી બની